નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરા ભરૂચનો સ્થાપના દિવસ. આધ્યાત્મિકતા અને ઔદ્યોગિક વિકાસ સાથે તાલ મિલાવતું વિશ્વનું સૌથી બીજા નંબરનું નગર ભરૂચ. ઝઘડા તાલુકાના ઇન્દોર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત થયું, પરંતુ કામગીરી શરૂ ન થઈ. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું, ટૂંક જ સમયમાં કામગીરી શરૂ થશે. અંકલેશ્વરના સીજીએસટી ભવન ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્ર અને જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર જનજાગૃતિ કાર્યક્રમ. સાબરમતી લોકો શેડના ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવેલું એક અનોખું વેક્યુમ ટ્રેક ક્લીનર રેલવે સફાઈમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા અને હવે ભવ્યની ઓળખ મેળવવા કટિબદ્ધ બનેલ ભરૂચ શહેરનું આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે. ભૃગુ ઋષિએ માઘ સુદ પાંચમના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માધ્ય સુદ પાંચમના દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કુર્મની પીઠ ઉપર ના નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખવા લાગ્યું હતું. જો કે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ. બ્રિટિશરોએ અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને તે માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચનું નામ પડ્યું છે. ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે. યુગો પહેલા શહેરની ટેકરી કે જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે, તે ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી. જે જગ્યા પર લક્ષ્મીજી નવનાથ તપ કરતા હતા તે સ્થળે નર્મદા નદી વહેતી હતી. લક્ષ્મીજી વૈકુંઠવાસ સિધાવ્યા પછીની દંતકથા પ્રમાણે આ વિસ્તાર હિડમ્બા વન બની ગયો. હિડમ્બાને 2 દીકરીઓ નાડિકા અને હાટિકા હતી. હાટિકાએ આ ભૂમિ ભૃગુ ઋષિને અર્પણ કરી હતી. ભૃગુ ઋષિના મંદિરનો જીર્ણોદ્ધાર 12મા સૈકામાં રાજા વીરધવલના મંત્રીઓ તેજપાલ અને વાસ્તુપાલે કર્યો હતો. 18મી સદીમાં ભરૂચમાં સિંધિયા સરકારનું રાજ્ય હતું. તે વખતે પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય 18મી સદીમાં ભરૂચ પધાર્યા હતા અને ભૃગુ ઋષિના આશ્રમમાં રહ્યા હતા. ભરૂચમાં ભૃગુ ઋષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે. ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં વેપાર થતો હતો. આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી આપી રહ્યું છે. દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેરે વિકાસની કેડી કંડારી છે. સ્થાપનાના વર્ષો બાદ આજે ભરૂચની કાયાપલટ થઈ ચૂકી છે. આજે ઔદ્યોગિક વિકાસ અને આધ્યાત્મિકતા સાથે કદમ મિલાવી ભરૂચ નવા આયામો સર કરી રહ્યું છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઇન્દોર ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા ઓરડાઓની મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ ખાતમુહૂર્ત થયાના 3 મહિના બાદ પણ શાળાના નવા ઓરડાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ખાતમુહૂર્તના 3 મહિના બાદ પણ નવા ઓરડાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો અને જણાવ્યું હતું કે શાળામાં હાલમાં 2 જ ઓરડા છે, તેમાંથી પણ એક જર્જરિત હાલતમાં છે. જગ્યાના ભાવે શાળાનો સમય બદલી શાળા હાલમાં 2 બેચમાં શરૂ કરવામાં આવે છે, જેમાં સવારે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવે છે અને બપોર બાદ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને શિક્ષકોને પણ મુશ્કેલી પડે છે, જેથી જલ્દીથી શાળાના મકાનની કામગીરી શરૂ કરવામાં આવી તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. અમારી ઇન્દોર ગામની શાળા જે પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણ જેનો જૂનો બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. તેની તારીખ 12/4/2023 અને જે નવું બિલ્ડિંગ છે તેનું ખાતમુહૂર્ત 10/10/2025ના રોજ કરવામાં આવ્યું છે. અને હાલમાં અમારા 2 ઓરડાઓ છે જે પણ જર્જરિત હાલતમાં છે. એના હિસાબે અમારા છોકરાઓની સંખ્યા વધારે છે, તેથી 1 થી 5 ધોરણના છોકરાઓને સવારે 7 થી 12માં બોલાવવામાં આવે છે અને 12 થી 5માં ધોરણ 6 થી 8ના છોકરાઓને બોલાવવામાં આવે છે. તેમાં છોકરાઓનું શિક્ષણ પણ બગડે છે અને શિક્ષકોનો ટાઈમ પણ મેનેજમેન્ટ નથી થતો. અમારે જે 1 થી ધોરણ 8ની શાળાનું જે કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને એની જે રકમ 2,75,00,000 રૂપિયા છે અને વહેલી તકે અમારી શાળાનું કામ ચાલુ થાય એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાને શાળાના ખાતમુહૂર્ત બાદ પણ ઓરડાઓની કામગીરી શરૂ કેમ નહીં થઈ એ વિશે મીડિયા દ્વારા સવાલ કરતા તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં કંઈક વિલંબના કારણે આ કામગીરી અટકી હતી, પરંતુ તેઓ દ્વારા ગાંધીનગર ખાતે આ વાતની જાણ કરવામાં આવ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક જ સમયમાં શાળાના નવા મકાનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સરકારશ્રીના નિયમ અનુસાર જ્યારે સ્કૂલ માટે રકમ મંજૂર થાય ત્યારે સૌથી પહેલાં એને ટેન્ડર પાડવામાં આવે છે. ટેન્ડર પાડવામાં આવે અને એ ટેન્ડર બહાર પાડવામાં આવે છે. એ ટેન્ડર જ્યારે બહાર પડે ત્યારે કોઈ પણ એજન્સી ટેન્ડર ભરતી હોય છે, પરંતુ જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે એક જ એજન્સી આવેલી હતી. સરકારશ્રીના નિયમ મુજબ અને ધારાધોરણ મુજબ એક એજન્સી આવેલી હોય તો ક્યારેય કામ આપી શકતા નથી અને એને વર્ક ઓર્ડર આપી શકતા નથી. માટે ફરીવાર એ ટેન્ડરને અમે રિવાઇડ કરીને ફરીવાર પાડ્યું, પરંતુ બીજી વાર પર કોઈ પણ એજન્સી આવેલ ન હોય અમે ગાંધીનગરથી રજૂઆત કરીને આના માટે એપ્રુવલ મંગાવેલી છે અને ગાંધીનગરથી એપ્રુવલ પણ મંજૂર થઈને આવી ગયેલ છે અને એ જ માટે આવનાર ટૂંક સમયમાં જ આ સ્કૂલનું કામ ચાલુ થશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત શિક્ષણને સૌથી મહત્વ આપે છે, તેમાં પણ આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સૌથી વધારે જો ભાર આપતા હોય તો શિક્ષણ પર છે. કેમ કે શિક્ષણ એ દેશનો આધારસ્તંભ છે. માટે જે આ રાજનીતિ છે એ ખોટી રાજનીતિ છે, કોઈ વાતમાં આવવાની જરૂર નથી. ટૂંક જ સમયમાં આ સ્કૂલનું કામ ચાલુ થવાનું છે અને એજન્સીને કામ સોંપાઈ ગયું છે. એટલે જે ટેન્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલું છે, કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવેલું છે, એ વાત સદંતર ખોટી છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा,
हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रुंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। GST 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરના ONGC કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા। કાર્યક્રમ બાદ વડોદરા 2 કમિશનરેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અંકલેશ્વર ઓફિસ ખાતે GST નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં CGST વડોદરા 2 કમિશનરેટના કમિશનર કર્મવીરસિંહ, વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારોની હાજરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા, કરદાતા સેવાઓને મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ પહેલ GST 2.0 અને HSNS કાયદા હેઠળ તાજેતરના ફેરફારો, નવી GST નોંધણી, અરજીઓમાં સહાય, દસ્તાવેજીકરણ અને નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન અને નોંધણી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। CGST વડોદરા ઝોન તમામ કરદાતાઓ, ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરે છે। કરદાતાઓએ આ પહેલની પ્રશંસા કરી છે, જે વિભાગ અને કરદાતાઓ વચ્ચે સંચારને મજબૂત બનાવશે, નોંધણી પ્રક્રિયાને સરળ બનાવશે, પાલનનો બોજ ઘટાડશે અને અર્થતંત્રના ઔપચારીકરણને પ્રોત્સાહન આપશે। इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं, छोटे स्मॉल ट्रेडर्स हैं, न्यू स्टार्टअप्स हैं, उन सबको बेनिफिट मिलेगा इजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए, और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन, उचित मार्गदर्शन किया जाएगा। एक अवेयरनेस प्रोग्राम था जो रिसेंटली GST 2.0 में 31 दिसंबर 2025 को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और GST के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फ़र्क पड़ेगा, उसके लिए अवेयरनेस था। तो ये दो कार्यक्रम आज बरोड़ा अंकलेश्वर के अंदर ट्रेड અને ઇન્ડસ્ટ્રીને GSTના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા, આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં BDMAના વતી હું રાજેશ મકવાણા મેં પણ વાત કરી। એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો, જે એક પ્લેટફોર્મ ઉપર GST ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો। હું આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી GST डिपार्टमेंट को धन्यवाद करूँ छूँ। थैंक यू। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम MSET। तो आइए मिलते हैं DC सर से, जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है MSET जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है, और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है, एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे, और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। અમદાવાદના સાબરમતી લોકો શેડના ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવેલું એક અનોખું વેક્યુમ ટ્રેક ક્લીનર રેલવે સફાઈમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે। નકામા રેડિએટર, ફેન અને જૂના એન્જિનના સ્પેર પાર્ટ્સમાંથી બનેલું આ મશીન ઓછી કિંમતમાં
ઓછી મહેનતે અને ઓછા સમયમાં પાટાઓને ચમકાવશે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ભાવનાને સાકાર કરતું આ મશીન હવે મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત સ્ટેશનનો અનુભવ કરાવશે. તો જોઈએ કેવી રીતે આ મશીન પાટાઓની કાયાપલટ કરે છે. અમદાવાદના સાબરમતી લોકો શેડમાં તૈયાર થયેલું આ વેક્યુમ ટ્રેક ક્લીનર ડીઝલ એન્જિનથી સંચાલિત છે. મશીન 1800 આરપીએમની શક્તિશાળી ગતિએ સેક્શન પેદા કરી 200 મીમીની ટ્યુબ મારફતે સેકન્ડોમાં જ પાટા પરથી કચરો ખેંચી લેશે. જૂના અને બિનઉપયોગી સ્પેર પાર્ટ્સમાંથી બનેલું આ લો બજેટ મશીન રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં મિનિટોમાં જ સફાઈ કરી દેશે. ये नया पहल होगा क्योंकि आप देखेंगे कि ऑल अलोंग रेलवे ट्रैक के बीच में ट्रैक के किनारे गंदगी पड़ी होती है, गंदगी मिलती है, तो उसको सॉर्ट करने का, उसको क्लियर करने का ये बहुत अच्छा पहल है और हमने अच्छा सक्सेसफुल किया. इसको और इम्प्रोवाइज करेंगे कि कैसे इसको और स्पीड में चलाएं. આ મશીન સંપૂર્ણપણે ડિજિટલ સિસ્ટમમાંથી સંચાલિત છે. લોકો પાયલોટ પોતાની કેબિનમાંથી જ સક્શન પાવર નિયંત્રિત કરી શકે છે. પાટાઓમાંથી ખેંચાયેલો કચરો સીધું મશીનમાં લગાવેલી નેટ બેગમાં સંગ્રહિત થાય છે, જેથી ગંદકી ફરી ફેલાવાની શક્યતા રહેતી નથી. આ નવી વ્યવસ્થા અમલમાં આવતા રેલવે સ્ટેશનો પર દુર્ગંધ અને ગંદકીથી મુસાફરોને રાહત મળશે. बहुत बढ़िया लगा, मुझे अच्छा लगा. तो पहले हम लोग आते तो बहुत क्लीनिंग प्रॉपर नहीं होती थी. अभी मुझे देखा मैंने कि यहाँ पे पटरी पे सब वैक्यूम से क्लीनिंग हो रही थी. अच्छी लगी मुझे, बहुत अच्छी लगी. આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આગામી સમયમાં આ વેક્યુમ ટ્રેક ક્લીનર દેશભરના રેલવે સ્ટેશનો અને ટ્રેકની તસવીર બદલી નાખશે એવું કહી શકાય. ભરૂચમાં નર્મદા જયંતિ પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચમાં તારીખ 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે નાળા જયંતિ પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાથી નદીના અનેક વિસ્તારોમાં પાણી છીછરું બન્યું છે, તેમજ બંને કિનારા ઉપર ભારે પ્રમાણમાં કાદવ ફેલાયો છે, જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલ ગામો, શહેરો અને તીર્થ સ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે માંગ કરવામાં આવી છે કે સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસને કાર્યરત કરી તેની તમામ 6 ટર્બાઇન શરૂ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે તો ડાઉનસ્ટ્રીમમાં પૂરતું પાણી વહી શકે તેમ છે. નર્મદે હર હું ચાણોદથી દીપક માછી. આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને વાચા આપો છો. અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે 25 તારીખ 1લો મહિનો 2026 રવિવારે માતાજીનો જન્મદિવસ છે. અમારી નર્મદાજી, અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે, તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સરદાર સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાય નહીં, એવી અમારી પ્રશાસન પાસે માંગ છે.
નર્મદા મિત્રો, તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતિનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થસ્થાનોએ ગામે ગામ અને શહેરોમાં નર્મદા જયંતિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે. તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે. એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોરબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી. અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી CMOમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે. અને જે 6 ટર્બાઇન છે, 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે, તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસમાં નાની દુકાનો અને હોટેલ મળી 18 જેટલા સ્થળે તપાસ કરાઈ હતી. ત્યાંથી 10 લીટર વડાપાવની ચટણી, 5 લીટર બળેલું તેલ, 5 કિલો બિરયાની ચોખાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી નાની દુકાનો અને હોટેલ મળી 18 જેટલા સ્થળે તપાસ કરી હતી. ભરૂચ પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભરૂચ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ હોટેલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં રસોડામાં તપાસ દરમિયાન સેનેટરી તેમજ હાઇજેનિક જાળવવા માટે સૂચના આપવામાં આવી તેમજ કેટલીક ફાસ્ટફૂડની દુકાન પર જોવા મળેલ બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 10 લીટર વડાપાવની ચટણી, 5 લીટર બળેલું તેલ, 5 કિલો બિરયાની ચોખાનો પણ નાશ કરવામાં આવ્યો. સાથે લેબરોને ચોકસાઈ રાખવા અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુ વેચવા માટે કડક સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસમાં જો ફરી આવી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ વેચાતા જણાશે તો દંડમાં કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી સતત ખાણીપીણીની વેચાણ કરતી દુકાનો પર ખાદ્ય પદાર્થની તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેવું ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જણાવ્યું છે. પરમ પૂજ્ય રત્ન સુંદર સુરીજી મહારાજના હસ્તે લખાયેલ 500માં પુસ્તક પ્રેમનું વિશ્વનો પ્રેમ ના વિમોચન કાર્યક્રમમાં એલેટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચને બેસ્ટ ગ્રુપનો એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયેલ છે. સંપૂર્ણ ભારતમાં આ સંસ્થાના કુલ 45 ગ્રુપ કાર્યરત છે, જેમાં ભરૂચે અગ્રસ્થાન મેળવ્યું છે. આ એવોર્ડની ખુશીમાં ભરૂચના સભ્યોને જોડવા ભરૂચમાં એક કાર્યક્રમ ભાવભર્યું ભરૂચ ભવ્ય ભરૂચના ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુશ્રાવિકા સંઘ હિતચિંતક વર્તમાન જીન શાસનની અનુપમા દેવી સમ વીર શાસન સાપેક્ષ સુકૃતોની આદર્શ પ્રેરણામૂર્તિ એવા ધાત્રિકાબેન કલ્પેશભાઈ શાહ તથા આદરણીય સુશ્રાવિકા પાલબેન શાહ અને વિરલબેન મહેતા પધાર્યા હતા. આ કાર્યક્રમમાં આવેલ ટ્રોફી કેપ્ટન કે કમિટી મેમ્બરના લેતા ગ્રુપના જ સભ્યોને આ ટ્રોફી લેવાનો લાભ આપી લીડર કેવા હોવા જોઈએ એનું એક દ્રષ્ટાંત આ ગ્રુપના લીડરે પૂરું પાડ્યું. આવું સમર્પણ આજ સુધી ભાગ્યે જ બીજી કોઈ સંસ્થામાં જોવા મળ્યું હશે. એલર્ટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા જે પણ સુકૃત કાર્યો 2025ના વર્ષમાં થયા છે તેની પ્રેરણા કરનાર અને પોતાની સેવા આપનાર દરેક નાની મોટી વ્યક્તિનું બહુમાન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. સેવાના સુકૃત કરવા સામાયિક જેવી આરાધના થકી ઉત્કૃષ્ટ ભાવ સાથે કઈ રીતે રકમ એકત્ર થાય એનું એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે જૈન મહાસંઘના પ્રમુખ શાંતિલાલ શ્રોફ, જાડેશ્વર સંઘ પ્રમુખ નરેશભાઈ શાહ, શક્તિનાથ જૈન સંઘ પ્રમુખ વિકેશભાઈ શાહ, જીવદયા પ્રેમી મયુરભાઈ શેઠ તથા બીજા ઘણા અગ્રણી હાજર રહ્યા હતા, જેમનું શાબ્દિક સ્વાગત એલર્ટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચના પ્રમુખ રૂપલબેન ધર્મેશભાઈ શાહે કર્યું હતું તથા સમગ્ર સંચાલન તેમના કમિટી મેમ્બર સોનલબેન, દીપ્તિબેન, પૂજાબેન, વિભાબેન વગેરેએ કર્યું હતું.
ઉચડિયા ગામેથી નીકળેલો પગપાળા સંઘ જૂના તવરા ગામે આવી પહોંચતા ગ્રામજનોએ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉચડિયા વિશ્વ શાંતિ મહાકાળી રથ છેલ્લા કેટલાક વર્ષોથી શુક્રતીર્થ દયાદરા પગપાળા સંઘનું આયોજન થતું હોય છે. પગપાળા સંઘ આજે જૂના તવરા આવી પહોંચતા ગામના ગ્રામજનોએ માતાજીના રથનું સ્વાગત તથા પૂજન અર્ચન કર્યું હતું. આ સાથે દત્ત બાવની પણ કરી હતી તથા આવેલા રથના પગપાળા સેવકોનું પણ તેઓએ સ્વાગત કરી તેઓની સેવા કરી હતી. રાષ્ટ્રપતિ ભવનના ખાસ સ્નેહમિલન માટે તૈયાર કરાયેલી આ પત્રિકાઓ પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિને જીવંત કરે છે. 26 જાન્યુઆરીના અતિથિઓને આ નિમંત્રણ પત્રો દ્વારા ભારતની સમૃદ્ધ કલા અને પરંપરાનો પરિચય થશે. इस बार का थीम जो राष्ट्रपति भवन से हमें दिया गया था, इस बार के भारत के जो उत्तर पूर्व राज्य है, जो उत्तर पूर्व के 8 राज्य जिसको हम अष्टलक्ष्मी के नाम से भी जानते हैं, तो उसके ऊपर थीम है. આ પત્રિકામાં અરુણાચલ પ્રદેશના પ્રખ્યાત મોનપા હેન્ડમેડ પેપર અને જીઆઈ ટેગ ધરાવતી હસ્તકલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈશાન ભારતની 350થી વધુ મહિલા કલાકારોએ દરેક બોક્સ અને પત્રિકાને કલાત્મક રીતે તૈયાર કરી છે, જેમાં સ્થાનિક કસબ અને આધુનિક ડિઝાઇનનો સુમેળ જોવા મળ્યો છે. અંતરિયાળ વિસ્તારના કલાકારોના હુન્નરને રાષ્ટ્રીય મંચ પર સ્થાન આપતી આ પહેલ ગૌરવપૂર્ણ છે. પ્રજાસત્તાક પર્વની સાંજે વિતરિત થનારી આ પત્રિકા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે. इस बार थोड़ा सा कठिन इस बार क्योंकि नॉर्थ ईस्ट में हर एक स्टेट को कोऑर्डिनेट करके वहाँ के क्राफ्ट, वहाँ के जो इम्पोर्टेंट क्राफ्ट है उसमें से कुछ जीआई वाले हैं, कुछ ओडीओपी वाले हैं, कुछ ऐसे क्राफ्ट जो आदरणीय प्रधानमंत्री जी मन की बात में भी जिक्र किए थे, जैसे अरुणाचल प्रदेश का मोनपा हैंडमेड पेपर. तो इन सभी से कोऑर्डिनेशन करके हमने पहले इनिशियली थीम बनाया, फिर उस थीम का प्रोटोटाइप हुआ, फिर मल्टीपल राउंड हमारे राष्ट्रपति भवन के साथ मीटिंग हुई एंड देन दैट गेट अप्रूव. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જગાડવી, વિવિધ રાજ્યોની સંસ્કૃતિ પરંપરાઓનો પરિચય કરાવવો અને તેમનામાં નેતૃત્વનો ગુણો વિકસાવવાનો છે. 7 દિવસના પ્રવાસ દરમિયાન યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા મેળવશે તથા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવશે. मोर नाम है पल्लवी यादव और मैं छत्तीसगढ़ के जिला बीजापुर के मूल निवासी हूँ और मैं यहाँ युवा आदान प्रदान महोत्सव मनाए बर उपस्थित हुए हैं. तो यहाँ के हमन यहाँ आए तो हमन एकता के विविधता जान पहचान बढ़ी और हम सब एकजुट हुए. सब जिला के लोग निवासी मन आइन आदिवासी समारोह मनाए बर. तो यहाँ हमन सब अपन अपन प्रोग्राम के प्रस्तुति दें और मैं हाँ आदिवासी वेशभूषा में आप मन के सामने उपस्थित हूँ. जिस प्रकार से विविध राज्यों से सभी हमारे आदिवासी भाई बहनें यहाँ पे आए हैं, वह एक भारत श्रेष्ठ भारत की जो संस्कृति है, जो विचार है, उससे सब एक दूसरे के संस्कृति को भी जानेंगे, ज्ञान का भी आदान प्रदान होगा और राष्ट्र भाव भी उनके अंदर बहुत ही अच्छे से उसको प्रेरणा मिलेगी. ऐसे सभी सेशंस भी यहाँ पे है. 7 दिन तक कई सारे महानुभावों से उनका व्यक्तिगत वार्तालाप भी होने वाला है, जो पूरे दुनिया की एक अजायबी है. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરા ભરૂચનો સ્થાપના દિવસ. આધ્યાત્મિકતા અને ઔદ્યોગિક વિકાસ સાથે તાલ મિલાવતું વિશ્વનું સૌથી બીજા નંબરનું નગર ભરૂચ. ઝઘડા તાલુકાના ઇન્દોર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત થયું, પરંતુ કામગીરી શરૂ ન થઈ. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું, ટૂંક જ સમયમાં કામગીરી શરૂ થશે. અંકલેશ્વરના સીજીએસટી ભવન ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્ર અને જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર જનજાગૃતિ કાર્યક્રમ.
સાબરમતી લોકો શેડના ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવેલું એક અનોખું વેક્યુમ ટ્રેક ક્લીનર રેલવે સફાઈમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.